નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાત ભાજપનું મિશન વિધાનસભા 2027 ત્યારે ભાજપે હવે શરૂ કરી છે વિધાનસભાની તૈયારીઓ। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ એક્ટિવ થયા છે। શાહ વધુ એકવાર કમલમ ખાતે બેઠક કરશે તો આવતીકાલે 1 વાગ્યા પછી કમલમ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। સંગઠન હોદ્દેદારો સાથે સીએમ અને ડેપ્યુટી સીએમ પણ હાજર રહેશે। 2027ના રોડમેપની કાલે બેઠકમાં ચર્ચા થઈ શકે છે। તો આવતીકાલે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। તો 2027 જે વિધાનસભા ઇલેક્શન છે તેને લઈને તૈયારીઓ હાથ ધરવામાં આવી હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો 2027ના રોડમેપની કાલે બેઠકમાં ચર્ચા પણ થઈ શકે છે। સંવાદદાતા ગૌતમ અમારી સાથે જોડાઈ ગયા છે। ગૌતમ, 2027 વિધાનસભા ઇલેક્શનની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી હોય તે પ્રકારની પરિસ્થિતિ, શું અપડેટ? જી બિલકુલ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે આજે મોડી સાંજે ગુજરાત મુલાકાતે આવવાના છે। આવતીકાલે તેઓ મંગળા આરતીની અંદર હાજરી આપવાના છે। ત્યારબાદ આવતીકાલે કમલમ ખાતે એક મહત્વની બેઠક જે છે તે યોજાવાની છે। મહત્વની બેઠક એટલા માટે કે તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓ વચ્ચે આ બેઠક જે છે તે મળવાની છે। બેઠકની અંદર એવું આંકલન કરવામાં આવી રહ્યું છે કે 2027 જે વિધાનસભાની ચૂંટણી આગામી દિવસોની અંદર યોજાવાની છે તેને લઈને અત્યારથી જ ભારતીય જનતા પાર્ટી દ્વારા કમર કસતા હોય તે પ્રકારે લાગી રહ્યું છે અને તેના ભાગરૂપે આ મહત્વની બેઠક જે છે તે લાગવામાં આવી રહી છે। જો કે હજુ ઘણો સમય બાકી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી પોતાનો વિજય રથ જાળવી રાખે તે માટે થઈને અત્યારથી કમર કસતી હોય તે પ્રકારે લાગી રહ્યું છે અને તેના ભાગરૂપે આવતીકાલે એક મહત્વની બેઠક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને મળે તે પ્રકારે લાગી રહ્યું છે। જો કે અગાઉ પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે કમલમમાં તેમણે બેઠક યોજી હતી અને ત્યારબાદ વિધિવત રીતે આવતીકાલે વધુ એક બેઠક યોજાય તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે। સાથે એક વાત એ પણ છે કે જગદીશ વિશ્વકર્મા દ્વારા જે વિધાનસભાની જે પ્રત્યેક વિધાનસભાની અંદર બેઠકોનો દોર કરી રહ્યા છે તેને લઈને પણ સમીક્ષા થાય તે પ્રકારના એંધાણ લાગી રહ્યા છે અને ખૂબ માઇક્રો લેવલનું પ્લાનિંગ ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારથી કરવામાં આવતું હોય તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે। જેના ભાગરૂપે આવતીકાલે મહત્વની બેઠક મળે તો નવાઈ નહીં ને તેમાં મિશન 2027ની ચર્ચા થાય તો પણ નવાઈ નહીં। જી ગૌતમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજે જન્મદિવસ ત્યારે પીએમ મોદીએ સીએમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે। દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી છે। પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તેમના જન્મદિવસ પર હાર્દિક શુભેચ્છાઓ। તેઓ ગુજરાતને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા અને લોકોની આકાંક્ષાઓ પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવામાં મોખરે છે। તેમના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું। શુભકામનાઓ બદલ સીએમએ પીએમનો આભાર પણ માન્યો છે। આપનો અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ આભાર તેવું લખવામાં આવ્યું છે। વિકસિત ભારત એટ 2047ના સંકલ્પને સાકાર ગુજરાત અગ્રેસર ભૂમિકા ભજવવા માટે કટિબદ્ધ છે તેવું પણ લખવામાં આવ્યું છે। તો છેવાડા સુધી જે વિકાસ છે તે પહોંચાડવા પૂરી ટીમ નિષ્ઠા, પારદર્શિતા અને સમર્પણ ભાવથી સતત પ્રયાસ કરી રહ્યું છે તે અંગે પણ ટ્વીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો હવે જગન્નાથ મંદિરથી સીધા જ ભગવાનના દર્શન કરી અને સીધા જ જગન્નાથ મંદિરની આ તસવીરો સામે આવી રહી છે, જ્યાં 149મી રથયાત્રાને લઈને એક તરફ તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે જગન્નાથજીના સોના વેશના દર્શન ઘરે બેઠા તમામ દર્શકો ભગવાનના દર્શન કરી શકશે અને અત્યારે મંદિર પરિસરમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે, કારણ કે રથયાત્રાનો આવતીકાલે જે મહાઉત્સવ છે અને તે પહેલા ભગવાનના જે એક ઉત્સવ છે તે પણ ઉજવણી કરવામાં આવી રહી છે। તો ભગવાન જગન્નાથજીના સોનાવેશના દર્શન કરવામાં આવી રહ્યા છે। ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીને સોનાના આભૂષણોથી અલંકૃત કરવામાં આવ્યા છે।
તો અમદાવાદ જગન્નાથજી મંદિરના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં એક તરફ ભગવાનની આરતી ઉતારવામાં આવી રહી છે, જે સોના વેશ ભગવાને ધારણ કર્યો છે તે ભક્તો નિહાળવા માટે, ભક્તો જે ભગવાનની ઝાંખી છે તે જોવા માટે મંદિર પરિસરમાં ઉમટી રહ્યા છે. અને આવતીકાલે રથયાત્રાનો પાવન પર્વ અને તે પહેલાનો આજનો દિવસ કે જ્યાં ભગવાનને સોનાવેશ ધારણ કર્યા છે અને સોનાવેશ જોવા માટે જે ભક્તો છે તે દૂર દૂરથી મંદિર પરિસરમાં આવી રહ્યા છે અને જે ભગવાનના દર્શનનો લાભો છે તે ભક્તો મેળવી રહ્યા છે. ત્યારે મંદિર પરિસરમાં ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે. તો જય જગન્નાથથી જે મંદિર પરિસર છે તે પણ ગુંજી ઉઠ્યું છે. તો 149મી રથયાત્રાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તે અગાઉનો આજનો દિવસ, તેમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે અને સોનાવેશ ભગવાને ધારણ કર્યા છે અને ભક્તો જે છે તે ભગવાનના દર્શન કરતા જોવા મળી રહ્યા છે. તો આવતીકાલનો એ ખૂબ જ મહત્વનો દિવસ, રથયાત્રાનો દિવસ છે અને તે પહેલા એક ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અને આવતીકાલની જે તમામ તૈયારીઓ છે તેને પણ આખરી ઓપ આપવામાં આવ્યો છે. ભગવાન રથ લઈને નગરચર્યાએ નીકળશે અને તમામ જે ભક્તો છે તેમને દર્શન આપશે. અને વર્ષમાં એક જ દિવસ એવો આવતો હોય છે કે જ્યારે ભગવાન મંદિરની બહાર નીકળતા હોય છે, રથ લઈને ભગવાન પોતાના ભક્તોને દર્શન સામેથી આપવા માટે બહાર જાણે નીકળતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળતા હોય છે. પરંતુ આજના એ દ્રશ્યો કે જ્યાં ભગવાને સોનાવેશ ધારણ કર્યા છે અને તે પણ ભક્તો દૂર દૂરથી દર્શનાર્થે આવી રહ્યા છે અને ભગવાનની એક ઝાંખી જોવા માટે ભક્તો દૂર દૂરથી આવી રહ્યા છે. મંદિર પરિસરમાં ભક્તોનો જમાવડો પણ જોવા મળી રહ્યો છે. અન્ય સમાચાર પર હવે નજર કરીએ તો રાજકોટ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજકોટ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. તો રાજકોટ કાલાવડ હાઈવે પર વરસાદી માહોલ જામ્યો છે. મેટોડા, જીઆઈડીસી, ખીરસરા, વડ, વાજડી, વાગુદડ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. તો વરસાદના આગમનના કારણે ધરતીપુત્રોમાં હરખની હેલી જોવા મળી રહી છે. તો રાજકોટના દ્રશ્યો સામે આવ્યા છે કે રાજકોટ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે. મેટોડા, જીઆઈડીસી, ખીરસરામાં વરસાદી માહોલ જામ્યો છે. તો લોકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે. તો વરસાદના આગમનના કારણે ધરતીપુત્રોમાં હરખની હેલી પણ જોવા મળી રહી છે. તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને ત્યારબાદ વરસાદી માહોલ જામ્યો છે. મેટોડા, જીઆઈડીસી, ખીરસરા સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ અત્યારે વરસાદનું આગમન થયું છે. તો વાજડી, વાગુદડ સહિતના વિસ્તારોમાં તેમજ ખીરસરા વિસ્તારમાં અને મેટોડા, જીઆઈડીસી વિસ્તારમાં અત્યારે વરસાદનું આગમન થયું છે. વરસાદના આગમનના કારણે ધરતીપુત્રોમાં હરખની હેલી જોવા મળી રહી છે. તો વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. અમારી સાથે હાલ સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, રાજકોટમાં હાલ કયા પ્રકારનું વાતાવરણ છે, કેવો વરસાદી માહોલ જામ્યો છે? અષાઢની શરૂઆત થતા જ જે છે અષાઢી માહોલ છે તે રાજકોટ શહેરમાં જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારથી જે છે ભારે બફારાનું વાતાવરણ હતું અને જે સાંજ પડતાની સાથે જે છે વરસાદ પણ વરસવાનું શરૂ થઈ ગયું છે. ખાસ કરીને આ જે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં છે અત્યારે વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને જુબેલી, બહુમાળી ચોક સહિતના અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદ જે છે તે વરસવાનું શરૂ થઈ ગયું છે. હાલ જે રીતે રાજકોટ પંથકમાં જે રાજકોટ ઉપરાંત જે રાજકોટ જિલ્લાના જે લોધિકા તાલુકા હોય, જે સાપર, વેરાવળ સહિતના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં જે વરસાદી માહોલ જામ્યો છે. અત્યારે જે રાજકોટ શહેરના મુખ્ય વિસ્તારના હું દ્રશ્યો બતાવવા માંગીશ. જે જુબેલી ગાર્ડન વિસ્તાર છે ત્યાંના દ્રશ્યો છે અને અત્યારે અહીંયા જે વરસાદી ઝાપટા પડી રહ્યા છે. ખાસ કરીને લોધિકા તાલુકાના મેટોડા, જીઆઈડીસી, ખીરસરા સહિતના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે. જો કે હજુ પણ ખેડૂતો છે તે ધોધમાર વરસાદની રાહ જોઈ રહ્યા છે. ખાસ કરીને જે રીતે અત્યારે જે રાજકોટ શહેરના મુખ્ય રસ્તાઓના દ્રશ્યો જોઈ શકો છો, અહીંયા એક જે વરસાદી માહોલ જામ્યો છે અને ક્યાંક લોકોમાં પણ ખુશીનો વાતાવરણ જોવા મળી રહ્યો છે. અષાઢ મહિનામાં અનરાધાર વરસાદ પડે તેવું હાલ જે છે લોકો ઈચ્છી રહ્યા છે. ત્યારે ખાસ કરીને જે રાજકોટ શહેરમાં જે છે અત્યારથી ને ક્યાંક જે વરસાદી માહોલ જામતા લોકોમાં પણ ક્યાંક ખુશી જોવા મળી રહી છે. જી કોમલ. જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. દ્વારકામાં એલસીબીએ ભાણવડના બરડા ડુંગર વિસ્તારમાં દેશી દારૂના ગેરકાયદેસર ધંધા સામે મોટી કાર્યવાહી કરી છે.
દ્રામણી દેશ વિસ્તારમાં ચાલતી ધમધમતી દારૂની ભઠ્ઠી પર પોલીસે દરોડો પાડ્યો છે. તો પોલીસે અંદાજે 1200 લીટર દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો કાચો આથો તેમજ દારૂ બનાવવાના સાધનો જપ્ત કર્યા છે. કાર્યવાહી દરમિયાન મુખ્ય આરોપી સુકા પરબત રબારી ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપી સામે ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી છે. તો દ્વારકા એલસીબી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી હતી અને તેને ઝડપી પાડવામાં આવી છે. તો ગેરકાયદેસર ધંધા સામે એલસીબી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સંવાદદાતા મુકુંદ અમારી સાથે જોડાઈ ગયા છે. મુકુંદ, દેશી દારૂની જે ભઠ્ઠી છે તે ધમધમી રહી હતી, કયા પ્રકારે ઓપરેશન પાર પાડવામાં આવ્યું? જી, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ભાણવર આવેલું છે. આ ભાણવર પાસે બરડો ડુંગર છે. આ બરડા ડુંગરમાં અવારનવાર દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ ઝડપાય છે. ત્યારે દેવભૂમિ દ્વારકા એલસીબીએ બરડા ડુંગરમાં દરોડો પાડી દ્રામણી નેસ વિસ્તારમાંથી દેશી દારૂની ધમધમતી ભઠ્ઠી ઝડપી પાડી છે. અંદાજિત 1200 લીટર જેટલો દેશી દારૂમાં ઉપયોગમાં લેવાતો કાચો આથો તેમજ દેશી દારૂ બનાવવાના સાધનો સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસના દરોડા પડતા જે બુટલેગર છે તે ફરાર થઈ જતા પોલીસે આરોપી સુકા પરબત રબારી સામે ગુનો નોંધી પકડવા તજવીજ હાથ ધરી છે. જી મુકુંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો દ્વારકાની આ ઘટના સામે આવી છે કે જ્યાં એલસીબી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે દેશી દારૂ બનાવતી ભઠ્ઠી હતી તે ધમધમી રહી હતી અને ત્યારબાદ એલસીબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. તો 1200 લીટરનો જે આથો છે તે પણ જપ્ત કરવામાં આવ્યો છે. તો દરોડા દરમિયાન મુખ્ય આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. તો પોલીસ દ્વારા આરોપીની હવે શોધખોળ શરૂ કરવામાં આવી છે. વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો દ્વારકાની આ ઘટના સામે આવી છે કે જ્યાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી હતી. રાજકોટમાં નશાના કારોબાર સામે એસઓજીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગોંડલનો યુવક ગાંજા સાથે ઝડપાયો. પોલીસે 2,80,000 રૂપિયાનો ગાંજો જપ્ત કર્યો છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી સામે અગાઉ પણ એનડીપીએસ એક્ટ અંતર્ગત ગુના દાખલ કરવામાં આવ્યા છે. ગીર સોમનાથ પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. લાંબા વિરામ બાદ વરસાદની એન્ટ્રી થઈ છે. ગીર ગઢડાના શાણાવાકિયા ગામે વરસાદ ખાબકી રહ્યો છે. તો ગીર સોમનાથમાં વરસાદી માહોલ જામ્યો છે અને લાંબા વિરામ બાદ વરસાદની એન્ટ્રી થઈ છે, જેના કારણે લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. તો ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે, કારણ કે લાંબા વિરામ બાદ વરસાદની એન્ટ્રી થઈ છે. તો ગીર ગઢડાના શાણાવાકિયા ગામે વરસાદ વરસી રહ્યો છે. તો અત્યારે ગીર ગઢડા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. સંવાદદાતા દિનેશ અમારી સાથે જોડાઈ ગયા છે. દિનેશ, ગીર ગઢડામાં અત્યારે કયા પ્રકારનું વાતાવરણ છે? જી બિલકુલ, ખાસ કરીને જ્યારે ચોમાસું છે તેમના પ્રથમ રાઉન્ડમાં વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ લાંબા દિવસો સુધી વરસાદે છે તે વિરામ લીધો હતો. જોકે ગઈકાલે અને આજે ફરી એક વખત ગીર પંથક અને કેટલાક વિસ્તારોની અંદર કાળા ડિબાંગ વાદળો છે તે છવાયા છે અને આ વાદળો વચ્ચે હળવાથી મધ્યમ ઝાપટા છે તે વરસી રહ્યા છે. એટલે એક પ્રકારે કહી શકાય કે ખેડૂતો છે તેઓને જે મોટી આશાઓ હતી, તેઓના પાકોને જે નવું જીવનદાન મળવાની અપેક્ષાઓ હતી, તેમને લઈને ફરી એક વખત આ જે કાળા ડિબાંગ વાદળો છવાયા છે તેમને કારણે ખેડૂતો છે તેમાં ફરી એક વખત વરસાદની આશા છે તે જીવંત બની છે. જી દિનેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. રાજ્યના ત્રીજા સૌથી મોટા કડાણા ડેમમાં 42% જેટલું પાણી ઉપલબ્ધ છે. ત્યારે આગામી 1 વર્ષ સુધી પીવાના પાણી માટે પૂરતો જથ્થો અનામત રાખવામાં આવ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે ઓછા વરસાદ છતાં આગોતરા આયોજનના કારણે પાણીની સ્થિતિ હાલ સ્થિર જોવા મળી રહી છે. હાલમાં ડેમની સપાટી 391.5 ફૂટ છે અને મહીસાગર જિલ્લાના દૈનિક 17.19 MLD પીવાના પાણીની જરૂરિયાત સરળતાથી પૂરી કરી શકાય તેવી સ્થિતિ છે. તો બીજી તરફ કડાણા ડેમની વિવિધ સિંચાઈ યોજનાઓ મારફતે 3 તાલુકાના 109 તળાવો ભરવાની યોજના અમલમાં છે, જેના કારણે આશરે 8,675 હેક્ટર ખેતીને સિંચાઈનો લાભ મળશે. તંત્રનું કહેવું છે કે જો સિંચાઈ માટેની માંગ નિયંત્રિત રહેશે તો આગામી 1 વર્ષ સુધી પીવાના પાણીની કોઈ તંગી સર્જાશે નહીં. તો ચાલુ વર્ષે કડાણા ડેમ મારફતે તળાવો 109 જેટલા તળાવો ભરવામાં આવ્યા છે. ચાલુ વર્ષે ઓછો વરસાદ છે, પરંતુ ગયા વર્ષે ડેમમાં સારી એવી આવક થઈ હતી અને કેચમેટેરિયામાં વરસાદ થવાના કારણે 100% જેટલો ડેમ ભરાઈ ગયો હતો, જેના કારણે આપણે પીવાના પાણીની જે
યોજનાઓ છે તેના મારફતે જે પીવાનું પાણી ઉપલબ્ધ કરાવી શકીશું તથા 1 વર્ષ સુધી પીવાના પાણીની કોઈ તકલીફ ન પડે એવું આયોજન કરવામાં આવેલું છે. જળ સંપત્તિનો વિવેકપૂર્વક ઉપયોગ કરે. બનાસકાંઠાના દિયોદરમાં વરસાદ લાંબા વિરામ બાદ મેઘાની એન્ટ્રી થઈ છે, ત્યારે વરસાદી ઝાપટાથી રોડ પાણી થઈ ગયા છે. તો બનાસકાંઠાના દિયોદરમાં વરસાદનું આગમન થયું છે. લાંબા વિરામ બાદ વરસાદની એન્ટ્રી થઈ છે, તો વરસાદી ઝાપટાથી રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે. તો વરસાદનો આ બીજો રાઉન્ડ શરૂ થયો હોય તે પ્રકારની જે આગાહી કરવામાં આવી હતી તે અનુસંધાને અત્યારે બનાસકાંઠામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. તો ચોમાસાનું જે આગમન થયું અને હવે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. અમરેલી સાવરકુંડલા પંથકમાં પણ વરસાદનું આગમન થયું છે. વંડા ગામમાં જોરદાર ઝાપટું પડ્યું તો ગામ બહાર પાણી નીકળી ગયા અને સાવરકુંડલા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો સાવરકુંડલામાં પણ અત્યારે વરસાદી માહોલ જામ્યો છે. અમરેલી સાવરકુંડલા પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. વંડા ગામમાં જોરદાર ઝાપટું પડ્યું છે તો ગામ બહાર પાણી નીકળી ગયા અને સાવરકુંડલા આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. આખરે અંબાલાલ પટેલે આગાહી કરવાની કરી ફરી જાહેરાત. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અંબાલાલ કાકાને કર્યા મનામણા. એટલે આ માર્ગ છે કાંટાળો માર્ગ છે, પરંતુ કાંટા તો વાગવા ના સાથે સાથે આગાહી કરીએ છીએ. આગળ કોઈ માનવું માને, ન માનવું તો ના માને. આગાહીને લઈને સતત ચર્ચામાં રહેતા અંબાલાલ પટેલે આખરે ફરી આગાહી કરવાની જાહેરાત કરી છે. ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વિશેષ વાતચીતમાં તેમણે જણાવ્યું કે જનતાના પ્રેમ અને વિશ્વાસને ધ્યાનમાં રાખીને તેઓ હવે આગાહી કરતા રહેશે. અંબાલાલ પટેલે સ્પષ્ટ કહ્યું કે તેમની આગાહી કોઈ અંતિમ સત્ય નથી, પરંતુ પરંપરાગત જ્ઞાન અને આધુનિક ટેકનોલોજીના અભ્યાસના આધારે કરવામાં આવતો વિચાર વિનિમય છે. કોઈ આગાહી માનવી હોય તો માને અને ન માનવી હોય તો ન માને, પરંતુ તેઓ કોઈ વિવાદમાં પડવા માંગતા નથી. જનતાના પ્રેમ અને ખેડૂતોની લાગણીને માન આપીને તેઓ આ કામગીરી આગળ પણ ચાલુ રાખશે. અમારે ખેતીવાડીમાં ઘણી વખત અમે જઈએ ત્યારે પહેલા અમે ગાડું હાંકીએ તો વચમાં ઉબેઠ આવે. એ ઉબેઠ આવે તો ઉબેઠમાં હટાવવી પડે અને જવું પડે. ઘણી વાર કાંટાય વાગે. એટલે આ માર્ગ છે કાંટાળો માર્ગ છે, પરંતુ કાંટા તો વાગવા ના જ. એટલે અમે હમણાં આ વિચાર વિનિમયની સાથે સાથે આગાહી કરીએ છીએ અને આગળ કોઈને માનવી માને, ન માનવી તો ના માને. આ દરમિયાન પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ જણાવ્યું કે લોકો અને ખાસ કરીને ખેડૂતોની લાગણીને ધ્યાનમાં રાખીને અંબાલાલ પટેલ ફરી આગાહી કરવા માટે સંમત થયા છે. તેમના જણાવ્યા મુજબ અંબાલાલ કાકાએ હવે નિયમિત રીતે આગાહી કરતા રહેવાની વાત સ્વીકારી છે. અંબાલાલભાઈને વ્યક્તિગત ફોન કરીને આગ્રહ કરેલો કે તમે તમારું નિવેદન પરત લો અને આગાહી કરવાનું ચાલુ રાખો. ખેડૂતોની પણ લાગણી છે અને મને આનંદ છે કે એમણે ખેડૂતોની લાગણીને માગણીને માન આપી, મીડિયાના આગ્રહને માન આપી ગઈકાલે રાત્રે એમને જે નિવેદન નહીં કરું એ નિવેદન પાછું ખેંચ્યું છે અને આગાહી કરવાની એમણે ચાલુ રાખવાનું નિવેદન કર્યું છે. અંબાલાલ પટેલના સમર્થનમાં આવ્યા રાજકોટના વકીલ. રાજકોટમાં અંબાલાલ પટેલ અને જયંત પંડ્યા વચ્ચેના વિવાદમાં હવે નવો વળાંક આવ્યો. અંબાલાલ બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદ રથયાત્રાને ગણતરીની ઘડીઓ હવે બાકી છે. રથોના પૂજન પહેલા રથોનું ચેકિંગ કરવામાં આવ્યું તો ડોગ સ્ક્વોડ દ્વારા રથનું ચેકિંગ કરવામાં આવ્યું છે. ત્રણેય રથને મંદિરમાં પ્રતિષ્ઠા કરવામાં આવશે. તો રથયાત્રાને લઈને ગજરાજો તૈયાર છે. રથયાત્રા પહેલા ગજરાજોને સજાવવામાં પણ આવ્યા છે. તો રથયાત્રા પૂર્વે જે તમામ નિરીક્ષણ છે તે કરવામાં આવી રહ્યું છે. રથનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ જે રથયાત્રા પહેલા ગજરાજો છે
તેમને પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે. રથયાત્રા પહેલા ગજરાજોને સજાવવામાં આવ્યા છે. મંદિર પરિસરમાં એક તરફ ભક્તોની અત્યારે પણ ભીડ જોવા મળી રહી છે. એક તરફ જે રથ છે જે તૈયાર કરવામાં આવ્યા છે તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ જે ગજરાજો છે તેને તૈયાર કરવામાં આવી રહ્યા છે, સજાવવામાં આવી રહ્યા છે. આવતીકાલે જે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તે માટે જે તમામ તૈયારીઓ છે તેને અત્યારે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્રણેય જે રથ છે તે રથનું અત્યારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. રથયાત્રાની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે અને હવે એક પછી એક વિધિ છે તે શરૂ થઈ ગઈ છે. આ રથ છે તે મંદિરમાં પ્રતિષ્ઠા કરવામાં આવશે અને પૂજન કરવામાં આવશે. તે પહેલા આ રથનું અત્યારે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. ડોગ સ્ક્વોડ છે તે અત્યારે પહોંચી છે અને ડોગ સ્ક્વોડ દ્વારા મંદિરમાં ત્રણેય રથોનું સ્થાપન કરવામાં આવે તે પહેલા છે અત્યારે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. કારણ કે ભગવાનની જ્યારે રથ ઉપર બિરાજમાન થાય છે ત્યારે રથોની પણ સુરક્ષા ખૂબ જ મહત્વની હોય છે. આ ત્રણ રથ છે આખી રથયાત્રામાં ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર રહેતા હોય છે. તેનો કલર કામથી લઈ સમારકામ છે તે પૂર્ણ કરી દેવામાં આવ્યું છે અને આ ત્રણેય રથોનું પૂજન વિધિ કર્યા બાદ ભગવાન જગન્નાથ છે તે બિરાજમાન થશે અને ત્રણેય રથની અત્યારે આપ જોઈ શકો છો કે સુરક્ષા વ્યવસ્થા સઘન કર્યા બાદ મંદિરમાં લઈ જવામાં આવશે ને આ મંદિરમાં અત્યારે ત્યારબાદ પૂજા અર્ચના છે તે કરવામાં આવશે. ભગવાન જગન્નાથ જ્યારે બિરાજમાન હોય છે ત્યારે જે ત્રણ રથો છે તેનું સુરક્ષા રેપિડ એક્શન ફોર્સ છે તે કરતી હોય છે. સાથે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે છે. ત્યારે મંદિરથી લઈ સરસપુર સુધી સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે અને ભક્તો સાથે ત્રણેય રથનું પણ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. અત્યારે આ મંદિરને રથોની છે હવે થોડી જ ક્ષણોમાં છે પૂજા કરવામાં આવશે. કેમેરામેન પંકજ મકવાણા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળતા હોય છે ત્યારે તેમની યાત્રાની આગેવાની છે તે ગજરાજ લેતા હોય છે અને અત્યારે ગજરાજને શણગાર કરવામાં આવી રહ્યો છે. કારણ કે ગજરાજ છે તે આકર્ષણનું કેન્દ્ર બની રહેતા હોય છે અને રથયાત્રામાં સૌથી પહેલા ગજરાજો છે તે આગેવાની લેતા હોય છે. ત્યારે 18 જેટલા ગજરાજ છે જેને શણગાર કરવામાં આવે છે અને તેમની અત્યારે શણગાર કરવાની તૈયારી છે તે શરૂ કરી દેવામાં આવી રહી છે. આવતીકાલે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે અને ગજરાજો છે તે પહેલા ભગવાન જગન્નાથના દર્શન કરતા હોય છે અને ત્યારબાદ તેઓ યાત્રામાં આગળ નીકળતા હોય છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો અમદાવાદ રથયાત્રાને લઈને જે તડામાર તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. એક તરફ રથ તૈયાર કરી દેવામાં આવ્યા છે, બીજી તરફ જે ગજરાજોની તસવીર જોઈ કે જેને સજાવવામાં આવી રહ્યા છે. તો રથયાત્રા પહેલા તમામ જે તૈયારીઓ છે તે હાથ ધરવામાં આવી રહી છે. આવતીકાલે રથયાત્રાનું આયોજન અને તે પહેલા અત્યારે તમામ જે વિધિઓ છે તે પણ સંપન્ન કરવામાં આવી રહી છે. બીજી તરફ જે તૈયારીઓ છે તે પણ કરવામાં આવી રહી છે. ડોગ સ્ક્વોડ દ્વારા જે તમામ ચેકિંગ છે તે પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. અમુક જે બાળકો છે તેમના દ્વારા પણ અત્યારે જે આ મહા ઉત્સવનું જે આયોજન કરવામાં આવ્યું છે તે પહેલા બાળકો દ્વારા પણ આ જે ઉત્સવમાં ભાગ લેવામાં આવી રહ્યો છે અને તેમનામાં પણ એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ રથયાત્રાને ગણતરીના હવે કલાકો બાકી છે. રથયાત્રા પહેલા રથોનું પૂજન કરવામાં આવશે. જગન્નાથ મંદિરમાં આજે રથ પૂજન કરવામાં આવશે. બહેન સુભદ્રાજીના રથ પર ખાસ હોય છે હનુમાનજીની મૂર્તિ. તો રથ પર હનુમાનજી પોતે રથયાત્રામાં જોડાવાની માન્યતા પણ જોડાયેલી છે. ખલાસી બંધુઓ છે મુંબઈથી આવતા હોય છે, સુરતથી આવતા હોય તો મહેમદાબાદ, બરોડા છે, અમદાવાદ, ખંભાત જેવા, નડિયાદ જેવા ઘણા શહેરોમાંથી ખલાસી બંધુઓ રથયાત્રામાં જોડાતો. આશરે 1100 થી 1200 ખલાસીઓ રથયાત્રાની અંદર જોડાતા હોય છે. તૈયારી કેવી છે? ત્રણેય રથ તૈયાર થઈ ચૂક્યા છે? તૈયારી તો બહુ ખૂબ જ તૈયાર થઈ ગયા છે. આપ જોઈ શકો છો કે મંદિરના પ્રાંગણમાં થોડી વારમાં આપણે રથને આપણે પ્રસ્થાન કરાવીશું. દોરડાની પ્રક્રિયા જે આપણે હર વર્ષે કરતા હોય છે એ દોરડા પણ આપણે રથને બાંધી ચૂક્યા છે. થોડી જ વારમાં આપણે મંદિરમાં આપણે રથને પ્રસ્થાન કરીશું. આ વખતે રથ જે છે તેમાં કોઈ નવીનતા જોવા મળશે? નહીં, જે એઝ યુઝ્યુઅલ છે આપણે જે કામ કરતા હોય છે એ વખતનું છે, બીજું કંઈ નવું આપણે છે નહીં. આને દાદા એવું કહેવાય છે કે ત્રણેય રથ છે તેમાં હનુમાનજીનું પ્રતીક છે તે પણ મૂકવામાં આવે છે. તે સુભદ્રાજીના રથ ઉપર હોય છે. શું છે તેની પાછળનું કારણ અને ક્યાં હોય છે? એ રથયાત્રામાં હનુમાનજીનું પ્રતીક હોય છે. એનું કારણ શું છે? સુભદ્રા માતા છે ને એટલે હનુમાનજીનું પ્રતીક રાખવામાં આવે છે. અન્ય કોઈ રથ પર કયા પ્રતીક છે? આ ગરુડજીનું છે. કૃષ્ણનું ગરુડજીનું છે. ગરુડજી છે. એ બી ગરુડજી છે. ગરુડજી છે. અચ્છા. શું
કેટલા ખલાસ ભાઈઓ છે તૈયાર થઈ ચૂક્યા છે? કેવી રથયાત્રા છે આ વખતે? 1200 થી લગભગ 1600 છોકરાઓ છે, બધા ખલાસી ભાઈ 3 રથમાં થઈને. ત્રણેય રથમાં લઈને. અચ્છા, તૈયારીઓ કેવી છે? રથ તૈયાર થઈ ચૂક્યા છે. આ વખતે શું નવીનતા જોવા મળશે? નવીનતામાં કશું નથી, જે જૂના રથ હતા એ ટાઈપના જ છે. હા. નવીનતામાં તો કશું છે નહીં. હા. રથયાત્રા અંદાજે રથયાત્રા અત્યારે દોરડા બાંધવા આવ્યા છે. હા. દોરડા બાંધ તૈયાર થઈ ગયા. અચ્છા. હવે મુહૂર્તના અંદર લઈ જવામાં આવશે. અચ્છા, થોડા ઘણા રંગોમાં પણ ક્યાંક ફેરફાર જોવા મળે એવું? ઘણો ફેરફાર છે. ઘણો ફેરફાર. પહેલા બધા એક જ જાતના રંગ હતા, રથમાં એક જ જાતના રંગ હતા. હા, હવે ત્રણેયની હવે અલગ અલગ જાતના. અચ્છા, આપ જોઈ રહ્યા છો સૌથી પહેલા જે વચ્ચે આપ જે રથ જોઈ રહ્યા છો સુભદ્રાજીનો રથ છે, જેને દેવ દલન કહેવામાં આવે છે. અને ત્યાં આપ જુઓ બરાબર તો અહીં હનુમાનજીની મૂર્તિ તમને જોવા મળશે. સુભદ્રાજીના રથમાં હનુમાનજીની મૂર્તિ ખાસ રથયાત્રામાં રાખવામાં આવતી હોય છે. અને બાજુમાં આપ બીજો રથ જુઓ તો આ જે રથ છે બિલકુલ તેની બાજુમાં લગોલગ છે તો તે બળભદ્રજીનો એટલે કે બળદેવજીનો રથ છે, ભાઈ બલરામનો રથ છે. અને તેને તલધ્વજ કહેવામાં આવે છે, જેમાં ગરુડજીની મૂર્તિ છે. અને ત્યારબાદ સુભદ્રાજીનો જે વચ્ચે રથ છે તે વચ્ચે રથ બાદ આપ બાજુમાં જુઓ અહીં તો અહીં તમને જગન્નાથજીનો નંદી ઘોષ રથ